મારું ઘુમા અલ્યા જલ્દી જે આપણા પેલા કોઈ બીજા આવી જાય ને એ પેલા દિન જેણી આવીએ. શું રહેવાનું આપણ? અલ્યા કંકુડો ચમ અલ્યા કાલ મહેમાન નહીં આવતા, કાલે રક્ષાબંધ થાય છે ખબર પડે તને? તો મહેમાન ને કંકોડા ખવડાવવાના, આ તો કંકુડા ખવડાવવાનો ને તાન. દાળ ભાત બનાવીને ખવડાવવાના. કોક દિવસ મહેમાન આવવાના. અલ્યા ડફોડો તું દાળ ભાત તો રોજ ખાય બરોબર, પણ કંકુડો તો વરમાં એક જ વખત આવે છે અને ચોમાસામાં જ આવે એટલે એમને કંકુડો ખવડાવીએ. હેડ જલ્દી કર. અને કંકુડો નહીં મળે ને તો હંગાત ફોજ વેર લઈશું. પદનું શું કરવાનું? અલ્યા ફોજનું શું કરવાનું એટલે ખબર પડે કે નહીં? ડફોડ હારા તારી માના પૈણા તારો બાપ સમજતો નહીં. એના પજ્ય બનાવવાનો. અને પેલું ગીત નહીં વાપર્યું કંકુડોનું? ના નહીં વાપર્યું તો ખબર કે મેમણ માગ કંકોડો નું શાક, કંકોડો ચોથી લાવું રે. આ કંકોડો આપણે બતાવીશું અને ખવડાવીશું. એટલે હેડ જલ્દી કર. હા બાપા હા અરે જો કંકોડા કેટલા બધા લટરી રહ્યા છો. ચો અરે આ જો, હા હેડ કર. ચો અરે આ જો. અલ્યા તારી માના છોકરા. બાપા અરે પરે દાદા ભોટ છે તો મેલે. અલ્યા પણ ગાય નહીં, આ કંકોડો છે. શું મારે નામ ને આ ગોલું છે, ગોલું. આને ગોલું કહેવાય. હા. તારા લે હેડમ કંકોડાની હાહુ થઈ ગયો છે. કંકોડો છે હેડમ. એટલે આ તને કંકોડા કઈ ખબર પડતી નહીં? એટલે બનાવે તો ખબર પડે ને. અલ્યા આ 2 દાડા મોર તો બનાવીને ખવડાવ્યું છે. હા એ કંકોડા હતા. ના કંકોડો નતો. એ શું હતું તાન ત્યાં બિલાડી ગોરમ ઓછો મેકીને ખાધું તીએ? મને તો કારેલા લાગ્યા તા ને તો. એ કારેલાની માસી કંકોડી. આ કારેલાની માસી ઉભો તારે. લે હેડ આ આપણે જલ્દી પહોંચીએ, નકા આપણા પેલા કોઈ કાઢશે ને તો બધું વેણી જશે. તો આપણે ખાલી હાથે જવું પડશે અને કાલ મહેમાનને શું ખવડાવીશું. એટલે હેડ અને ફોદે લઈ લઈએ હંગાત. હેડ એ ખાટ્યા શું ચલ્યા શંભુરા? એ ખાટ્યા અહીંયા શું કોમ ચલ્યા તારે? બંને પેલા શું ચલ્યા તારે? આ બાપ દીકરો તો નેકરી પડ્યા છો. કંકોડો ફોજ જણા નીકળ્યા છીએ. હા અહીં ચો ઉગાડીને મૂક્યા છે. અહીં ખેતી બેતી કરી છે. આ તીએ વાય છે. ઈ ચોય તમારો લે નહીં કોઈ અને આ બાજુ ચોય કશું વેરતા નહીં. કંકોડા ફોજ નકર તમારું આઈ બન્યું. હા પાણી પીને તો ઊંધી વળી જઈએ છે ઈક. હું તાર ઊંધો વરી ગયો તો આ તો વરસાદ ના થાય છે. હા એટલે તો વેણવા નીકળ્યા છીએ. કોઈ કઈડી મરી જાય ને તો હારું પાર આવે તમારા નોમનું. આ જો ને આવા ખાટા ટોપરા જેવી તમારી દોનત. તારી દોને ચો હારી છે. લે અમે તો વેણવા નીકળ્યા, મહેનત કરવા જ નીકળી. આ લગીર વહરાત પડે નહીં ના કંકોડા ફોજ વણા નેકરી પડ્યું. હા જબ તારા જોડે કોણ હમણાં ગીત કરે? બજારમાં વેચાતા મળે. હા વેચાતા ખાઈ લે. બજારમાં તો બધું મળે પણ આ ખેતરમાં વેણા તાજો મળે. ખબર બજારમાં તો એક કોયલો બોયલો આવે છે. લે છોકરા તું એ કશું કેતો નહીં. કોક કરે તો મરી જાય તારો ડોહો. સમજાવતો હોય તું એ. અલે 2 ધોકા મેલવાના નામ મોને તું. આ બજાર ફોજ મળે છે? ફોજ મળે બજારમાં તો કે ના? ના મરો જા. ફોજ ના કંકોડા ખાઈ દાવનું છું જા. વાહ સોની મોરી જપને હવે તારા અંગાત કોણ હમણાં જીક કરે હવે? હા જા જા હે. વાહ જપજે. ઈ વેણ તો નહીં આવ. બહુ આખો કાળી ના થાય તું હવે. સંભુલી તો નહીં આવ છું પહાડ ને પહાડ. અરે હા આવું છું. એક કંકોડું વેણ તને બતાવું. બાપા અહીંથી આગળ હેડો. ચમ પેલા બોલતા હતા ને. અલ્યા ઈ તો ઈનું છે સંભુડાનું. તું વેર ન તમ તાર આજે થઈ પડશે. લે ઉપર લે એમ કર. આ થીરી પકડ આમાં જો ફોજ અમાર કંકોડો વેણશું અને અમે ફોજ વેણી હા પત્તો તો મળી કંકોડા વેણા છે. જો આ બે એવો પત્તો તો હા લ્યા જલ્દી વેણ. પેલો સંભુડો આવે પેલા વેલ લે જલ્દી કર. ए चाचा ये क्या कर रहे हो? हैं ये क्या तोड़ रहे हो? फाद बोलते हैं इसको. फाद बोलता है फाद. ये फाद जानता हूँ. अच्छा ये क्या काम आता है? हाँ
खाना है ना मुठिया बनाने का मुठिया लंबा लंबा वेलन जेवा बना के इसको बाफने का तपेले में रखवाना अरे भाई इन्हें बाफवाना जब बफे जाता है ना तो इसमें ना छोटा छोटा कटका करवाना और પછી इसका वघार करवाना। हाँ हमारे गुजराती में इसको फाद का भजिया बोलता है भजिया समझे ના ના नहीं समझे નહીં સમજ્યો. ओहो, फाद फाद અચ્છા ભાદ ભાદ पाद नहीं फाद फाद ભાદ ભાદ अरे फाद नहीं फाद 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 बोलते हैं इसको फाद गुजराती में हमारे फाद बोलते हैं समझ गया हाँ फाद बाद नहीं बोलने का हाँ हाँ चलो हम बनते हैं फाद ઠીક હે ઠીક. હા હા સાહેબ માથું ચડાવવા આવી જશે જે હોય એટલો હમણાં સંપૂર્ણ આવશે તો આપણી ફોન કાઢી નાખશે અરે આ હરેલો ને બળેલો છો વેણા છે ફારા મને કૂણો ખબર પડે છે ખબર નહીં પડતી કૂણા કૂણા વેણ કહું છું આ પેલો સંપૂર્ણ આવશે ને તો માથાકૂટ કરશે પાહો એ લેવાના દેવા કરશે પાહો હેડ ને જો કમલા આને કંકોડું કહેવાય જોયું આ જો આ કંકોડું આવો આવો કંકોડું હા સમજો હવે તો ફેદ હવે જોઈએ અટતું જ નહીં કંકોળા હો કીધે લે તમ ભાઈ આ તારું થઈ ગયું દારૂ કઈ સરપંચ નું છે ને કાંઈ તને નાનાથી પાડી લેવાની મુએ અને સરપંચ નું હતું શું થઈ ગયું સરપંચ મારો ભાઈબંધ નહીં અરે તારું ભાઈ બનતો અમે ગમના છીએ વાત નથી અમને તું અહીં ના વેણે જા પેલી બાજુ જતું જા અહીં નહીં વેણવાના હા એવું હોય ને તો સરપંચ ને ફોન કર ચાલ તે બોલાય સરપંચ ને તું બોલાય ને તારો ભાઈ બના તે મારો ભાઈબંધ હું લેવા તાર બોલો મારા ચો જરૂર છે તું જા ને ભાઈ તું કંકોડું તો એકેય નહીં. માથાકૂટ ના કરે ખોટી યાર કંકુડું એકાઈ નહીં મળે અહીં જતો રે સીધો સીધો તો હું એ ગોમનો છું ખબર છે તે ગોમનું શું થઈ ગયું અમે ઓટા લઈએ સરપંચ ના તે વોટ આવે સરપંચ મને હાચવા આપ્યું છે તે હાથવા આલ્યું હે એટલે ખેતર હાથવા વાળી કે કંકોડા હાથવા નહીં આવ્યા હતા ને તે ખેતરે એનું તો વાડે વાડે જે કંકોડા થાય કંકોડા એના જ કહેવાય ને અરે આ પ્રમુખ ખેતરમાં પેઠું હતું તું એ કરી આ તો રસ્તા ઉપર પાણી વેણું છું રસ્તા ઉપર ને એની વાડે છે એટલે એમના જ કહેવાય ના ના ભાઈ તું માથાકૂટ ખોટી કરે ને તું જો ખાટે સાચું કહું નીકળી જજે સીધી રીતે નકર મજા નહીં આવે હા સંભુડા માપમાં રહેજો હો તને કહી દઉં લે આ જતનો ને કઈ પાઇપ ઊંધો કરી નાખે હવે પાઇપ ની હાહું થઈ ગયો હોતે ફોન કરો સરપંચ ના કરજો ફોન કર અરે આ સરપંચ મીટિંગ માં હા આવે ને તો આ બધા જે વ્યાણા કંકોડે બધા લઈ લે ભડા નેકર ને તું જો સંભુડા ખોટી દાદાગીરી ના કરે હો હવે જા જા મગની દાળ ઘેર જઈને ફોદેલિયા બનાય મોની મોની જપજે હો હજુ કહું આ વાંગરું નેચું રાખ નકર તૂટી જાય આ આને ધક્કા ના મારે અને તમે આખી જિંદગી તમે બાપ છોકરાએ તો મફત નું જ ખાધું છે હો મફત નું ખાધું છે આ મફત નું ખાધું હોય ને કોને કે તું મફત નું હા એટલે મેડમ કોને કે કોને કે કહું હા લો બસો લે બસો લે હેલો હેલો બાપા લઈ જા નકર દબાઈ નાખ્યો મને હવે જા જા મોની મોની જા કીધું ના આ તારો ફળી ગયેલો કોસકો લઈ જા અલા ચોંચા કોસકા ચોરી કરી લે હા આ નેકર અને આ તારી હળી જેલી ઠેલી આ લેતો જા મેં કશું હોય નહીં નેકર મગની દાળ લેતે થેલો લઈ લે આ પોતે મઠ જેવી તો પોતે હા મને મગની દાળ કે હા જા તમલા લેતો આ થેલી તારી અને કોઈ કશું કે ને તો આઈને મને કહી દે લે આચું તો વરી વરી પાહો હેડ્યો આવા ઓ નેકર સંભરા હેડો તાબા હેડો કરી નાખો લે હેડો બાપા કોઈ કંકોડા બંકોડા નહીં વેણવા ના કંકોડા મહેમાનને ખવડાવો એટલે ખવડાવો ગમે તે થાય હા દાળ ભાત બનાવી ખવડાવી દેજો અમે કંકોડા ખવડાવો ના, ના. દોધ ભાગી જાય લે આ દોત ભગવાડી ચોય નહીં અને આ સંભુરાના ચડાવ ઉપર આ ખાટ્યો કંકોડા ના વેલે આ ખાટ્યાનું નામ બોલ્યું આ રહેલ સરપંચ આ વખત સંભુડો તું મને વહેલા હાર ફોન કર્યો હોત ને તો હું મીટિંગ છોડીને આવી જાત ભૂડા અરે સરપંચ એવું નહીં મય પેલો મારું મોનું જોઈએ તાને ને અરે નાચમ મોનો બે ગાલ ઉપર હલી હોય તો અરે આ એમ તો અમે બથમ બથી આવી જતા પણ કે ભલે મને જે થવું એ થાય તારા હું લેવા આ દેવા રેડ બતાવી લે તો અસર બતાય હેડો હેડો ફટાફટ જુઓ સરપંચ પેલા મોના મેં કીધું પણ મોનવા તો જોઈએ ને હેડ છે તું હેડ એ ખાટિયા એ વફર તો નહીં લ્યા અહીં આય
શું હે? અહીંયા જો આવું આવું હા આવું હેડો હા બોલો સરપંચ કને પૂછીને કંકોડો વેણું છું અલે આ તો શેમારો છે બરોબર સરપંચ તો કંકોડા તો વેણીએ ને અલે તારા ઓલે નહીં વાયા આ તમે વાયો સરપંચ આજ તો મિયત નાખે છે ને બિયારણ બધું ઓ બિયારણ નાખી દીધું તમે એટલે પૂછી જો સંભુડન આ સંભૂળો તો બધું આટલાનું આટલું રથનું ગજ કરશે અરે આ હું 4 મહિને મોટું કરું છું ને તું વેણવા આવી જશું આ તમે પાણી પાયું છે આ તો મિયત પાયું છે ને આ સરપંચ શું કહે છો તમે યાર તું જો સંભુડાને એક કંકુડો વેણવા નહીં દેતો અને તું શાનો વેણી જવું અલ્યા પણ સરપંચ મારે થોભરો હું એ તમારા ખેતરમાં ભજવાડ કર્યો હતો કયો બોલો અલ્યા એવું હોય ને તો હું તને પૈસા આલું પૈસા ના લાઈન ખા નહીં સરપંચ મારે ને પૈસા નહીં જોઈતા મારે તો ને મહેનત કરીને મહેનત જોઈએ એટલે મહેનત ના દુકાન ના હું ફેર છે તને પૈસા તો આલું છું હું મારે એવા હરમના પૈસા નહીં જોઈતા સરપંચ હે હરમ ના અલે આ સંભુડાવાના હું કેવું અલે હા ના હરમ ના લ્યા આ હરમના જ છે ને તાન સરપંચ અલે સંભુડાવાના સમજાય ને આઈ બોલ્યો એ બોલ્યો હો બાકી જો બીજે બોલતો નહીં નકર ફેવરી નાખે તારા મનમાં સરપંચ મારે તો થોભરો હા આ ગામમાં જેટલી ગ્રાન્ટો આવી આ બધી ખાઈ ખાઈ તો તમે એ ભેગા કર્યા છે હરમના જ થયા ને અલ્યા કોમ નહીં કરતો શું કામ કર્યું છે આ ગામમાં ખાડા તો ભરાઈ રહ્યા છે અલ્યા આમાં ચોમા આમ તો બધે પાણી ભરાય લ્યો ચોમામાં પાણી ના ભરાય એટલા માટે તો આ બધું ગ્રાન્ટો પે કરી છે આ તમે તો ખાડા રાખ્યા એમને અલ્યા તું આખા બધે ફરી જોઈ જો બધે ખાડા તો હોય જ ને લ્યો કે ખાડા હોય તો પણ ખાડા પુરાવો ને અમે તો પુરાવશું આ થોડું ઓછું થાય એટલે વહરાત અરે સરપંચ આમને કર્યું એ દેખાતું નહીં હા. અને જે ભરાય એ દેખાય હે આ તો પેલે ખોડીલા છે તમને ખબર છે મને ખબર છે સંભુડા દોઢું ના બોલે હો કીધું તને જોવો સરપંચ કેવું બોલે છે મર્યાદા એ વગર તારા હે ને કંકોડો વેણવો હોય ને તો વેણ પછી કોઈ કઈડો બઈડો ને તો અમને ના કેતો સારું તમને કહેવા નહીં આવીએ હા છોકરા જો હોભરી લેજે અહીં અમાર જોડે આવતા નહીં અહીં અગર હાફ બહુ ફરો છે એ જોઈશું પણ વેચાતા લાઈન ખાટા ખાઈ લેને હું લેવાય જીવને જોખમ આપું છું અહીં મારે વેચાતા લાઈન ખાવા મારે મહેનત કરી ખાવા છે ખા મહેનત કરીને તાન સર પણ બોલો માં તો કશું બોલ્યા જેવું જ નહીં જા વેણ ને અમે શું કહીએ જા હેડ લે છોકરા હેઠ અરે સરપંચ હું લેવા કંકોડા વેણવા જવા દીધા જા શંભુજી એવી વાત નહીં યાર તો અમાર થોડા દાડામાં ચૂંટણી આવે છે હા અને 80-90 વોટ છે એના ઘરમાં સમજ્યા બહુ બખારો કરે જેવું નહીં અને આરો તો બધે ભૂંચી નાખે એવો છે અમે સત્ય ને જોયું કેટલો સમજાતા હા. તોય સમજ્યો આમાં જવા દે ને વેણવા દે ને કેટલા વેણી વેણ છે સુધી બાપા સુધી બાપા ના બાપા ઉઠો ના સુધી બાપા ના બાપા ઉઠો આપણે તો હાફ કરી ગયો ને ના બાપા અરે યાર પેલા એમને બોલાવી આવવા પડે હા હમણાં આ શંભુજી આ તો પગ બગડવું રાખ્યું છે મેં તો ના ના તોય નહીં કશું લાગે તમને એ તો જુઓ આ તબલો ખાટ્યો શું જોઈને કેતો હશે કે ખાડા ખાડા આ તો તમને દેખાય છે ખાડો છે દેખાય છે તો પાણી ભરેલું દેખાય ત્યાર પછી પગ ના બગડે તમારા શું કામ કર્યું છે હવે એને હું કેવું મારે કયો આ તો એને 80-85 વોટ નડી જાય છે કન્ના નકર એના ગામમાં રહેવા જેવો ના રાખો મને 80-85 વોટ ની ભૂખ છે સરપંચ લાગે. સરપંચ હેડો ફટાફટ માં બાપા કો પીવા એમ ખાઈ દીધે બાબા પકોડા વેંટા હા સંપત્તિ હેડો હેડો આજે માં બાપા કોમ ખાઈ દીધે હેડો હા સંપત્તિ તો કઈ દે છોકરા હા હા સંપત્તિ જો આપ પડી જો છે લે શંભુજી હા કશું નહીં જતો રે હોય તો બાપા તમારે ના પાડી દે કંકોરા જવા દે પેલા કેતા હતા તોય ના મને તું સોનર સોરા સોનર હવે સોનર કંકોડા ખાવા ના રહ્યો કીધું તું લે મોન તોય ના મોન શંભુજી પણ તમે શું કરવા રહો છો ભમરાજી છોકરો રોતો તો રૂંગું આવ્યું થોડું આમાં છોકરો તો રોવા આમાં આને ઘેર લઈ જવાનું કરો હેડો આમાં લે સરપંચ પેન્ડલ લારી બોલાવો લઈ જાઓ પેન્ડલ લારી છોકરા કોઈ આજુબાજુ હોય તો બોલાયેલા એ વગડામ કોણ હોય
નકર ટહેડો બે ટોટા ચાલી મોણા નહીં રહ્યો શંભુજી, હું તમે તે જીવતે તો સારું ના બોલે, પણ હવે જતો રહ્યો તાણો તો થોડું સારું બોલો. મને કોઈ સારું બોલે જેવું નહીં, કશું મોને હોત તો આ ના થાત. હું કેતો નતો કોલ્યા ના જશો, આ કંકોડમ જીવ ખોઈ બે હે. એટલે આ ભમરાજી તમારે પેલા મેં બહુ સમજાયું પણ ના સમજ્યા. અત્યારે પેલા છોકરાનું કોણ રણી ધણી થશે? છોકરો રખડી પડશે ને હવે. કીધું તું લે કહું પૈસા આલું, પૈસા ના લઈ આવો. ના મોન્યો ને અસ્કરે જીવ ખોઈ બોહે. બોલો કંકોડામ જીવ જતો રહ્યો. હેલો પેલો છોકરો બોલાજો આવે તો પછી ઘરે લઈ જાની. અરે આ જપો ને જપો, આ બધું તમે શંભુજી પૂરો હેડો. હાલો પકડો.